મહારાષ્ટ્રના સીએમ પદેથી એકનાથ શિંદેનું રાજીનામું, નવી સરકારના ગઠનની તૈયારીઓ તેજ। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। તેમણે મહારાષ્ટ્રના રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું। નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને જંગી બહુમતી મળી છે। શિવસેનાના વિધાયક દળના નેતા એકનાથ શિંદે ચૂંટાયા છે, જ્યારે એનસીપી અજિત પવાર જૂથના ધારાસભ્ય દળના નેતા અજિત પવાર ચૂંટાયા છે। હવે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજવાની છે, નેતાની પસંદગી થવાની છે। મહારાષ્ટ્રમાં ત્રણેય પક્ષો બેસીને મુખ્યમંત્રી પદ અંગે નિર્ણય લેશે। મોગલધામ કબરાઉ દ્વારા આયોજિત ચતુર્થ સમૂહલગ્ન મહોત્સવ વિક્રમ સંવત 2081 માગસર સુદ 2 મંગળવાર તારીખ 3/12/2024 ના રોજ સમય સવારે 8:30 કલાકે આર્યાવત ભારત દેશ તથા દેશ વિદેશમાં મા મોગલને ભજતા સર્વે ધર્માનુરાગી ભાઈ બહેનો મા મોગલની અતિ પ્રસન્નતા માટે તારીખ 3/12/2024 મંગળવારે 61 કન્યાના કન્યાદાન મહોત્સવ એટલે કે સમૂહ લગ્ન પરિણય મહોત્સવ જે કબરાઉ મોગલધામના તીર્થભૂમિ મધ્યે પૂજ્ય ચારણ ઋષિ મોગલકોડ બાપુશ્રીના સંકલ્પ સિદ્ધિ સ્વરૂપે આયોજિત કરેલ છે। તો આ શુભ પ્રસંગમાં સપરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ છે। આચાર્ય શ્રી ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણુ શ્રી સિદ્ધાર્થજી મહારાજ અંબાધામ દુધઈ। આશ્રી વચન આઈ શ્રી ચાલુમા ખોડાસર, આઈ શ્રી હાસબાઈમાં જહુમા મંદિર વોંધ। મોગલધામ કબરાઉ દ્વારા આયોજિત ચતુર્થ સમૂહ લગ્ન મહોત્સવનું શુભ સ્થળ છે મોગલધામ કબરાઉ, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ। નિમંત્રક પરમ પૂજ્ય મોગલકુળ બાપુશ્રી તથા સમસ્ત સેવકગણ, મોગલધામ કબરાઉ। દાતાશ્રીઓ